પર આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે કોઈને સૂચના આપવાની જરૂર થતી જ નથી, એટલે બધાને નમ્ર વિનંતી છે કે પોતપોતાની રીતે આ એક કાર્યક્રમને સફળ બનાવે એવી મારી તમને નમ્ર વિનંતી છે કે અરજ છે નાના ભાઈ તરીકે. કોઈ વાંધો નથી, આપણો ઘરનો પ્રસંગ છે. બહેનો અને ભાઈઓ જ્યાં જ્યાં જગ્યા જડે ત્યાં ત્યાં બેસી જાય. આમાં કોઈ અનડિસિપ્લિન ઊભી ન થાય, અનવ્યવસ્થા ઊભી ન થાય એવું આપણે ખુદે એમાં ધ્યાન દેવાનું છે. ભાઈઓ બહેનો અને ભાઈઓ, હું તો એટલા સુધી કહું કે ભેગા બેસે તો કોઈ વાંધો નથી, આપણો આ ઘરનો કાર્યક્રમ છે. પણ જ્યાં સુધી એક જેને કહેવાય કે પોતાની લિમિટ, જે કહેવાય કે ભાઈઓ અને પુરુષો જ્યાં સુધી અલગ બેસે ત્યાં સુધી સારું છે, પણ તેમ છતાં જો જગ્યા ન જડે તો બધાએ પોતાની ખુદનો પ્રસંગ અને ખુદનો જે કાર્યક્રમ સમજી અને વ્યવસ્થામાં ધ્યાન આપે એવી મારી તમને ખરેખર નાના ભાઈ તરીકે, નાના દીકરા તરીકે એક વિનંતી છે, એક અરજ છે, અને આ વ્યવસ્થામાં ધ્યાન આપે. ટૂંક સમયમાં આપણે વિઝનભાઈ કાતરભણિયા ઉપસ્થિત થયા છે. બાપુના ચરણોમાં વંદન કરીને આપણે ટૂંક સમયમાં આપણે આ કાર્યક્રમનો લાવો લઈએ. બોલો સંત શ્રી ત્રિકમ સાહેબની. પાણીની જે બોટલો છે એને મહેરબાની કરીને ઉપર લઈ આવે વિનંતી. પાણીની જે બોટલો છે વર્ષ પહેલા તમારા અને મારા વડવાઓ ભેગા થઈ અને આહારે બીજી આવી પ્રાર્થનાઓ કરતા કે જેમાં સર્વના મંગલની ભાવનાઓ હોય. અને આ ત્રિકમ સાહેબની જગ્યામાં પ્રાર્થના ફરી જાગૃત થઈ વાતનો ફરક છે. અને હું કહું છું એટલા માટે તમે માની લ્યો એ વાતની. ઈસવીસન પૂર્વે 3જી સદી 4થી સદીની અંદર મેજસ્થની નામનો માણસ ચંદ્રગુપ્ત મૌર્યનું ત્યારે શાસન, અને એ સમયગાળાની અંદર મગધમાં આવ્યો. સેલ્યુકસની બેન હેલિનાના લગ્ન થયા, અને લગ્નમાં ઈ જ્યારે મગધમાં આવ્યો ને તો એ પરંપરા હતી કે બેનનો ભાઈ ભેગો આવે. એ આ મેજસ્થની જઈ હેલિનાનો ભાઈ અને મગધમાં આવ્યો, અને એને આજનો બાપુને બુક લખી, ઇન્ડિગા નામની બુક, અને એમાં એ લખે છે કે આયા માણસો મરી જાય ને એની પાસે રોવાની રીત નથી, એના ગુણ ગાવાની રીત છે, એના કર્મોને યાદ કરવાની રીત છે. એટલે આ પરંપરા અમારી બહુ જૂની છે, આ નવી નથી. ત્રિકમ સાહેબની જગ્યામાં જ્યારે હું બેઠો છું, ઘણાને ઘણું અભિમાન હોય, ઘણાને ધનનું અભિમાન હોય, રૂપનું અભિમાન હોય, કઈ પ્રકારના અભિમાનો લઈને બેઠા હોય છે. ત્રિકમ સાહેબ પાસે એક ધનિક માણસ આવી ગયો, ઊંચ નીચની વાતો લઈને. આવી ગયો, હામો ભેટો થઈ ગયો. તો ત્રિકમ છે સાહેબ. ગુરુ ખીમ ભાણ ત્રિકમ મોરારી, ધન મેજા હો ધારી, ધન પરચા હો ભારી. ગુરુ ખીમ ભાણ ત્રિકમ ખાન રવિ મોરારી, एक पल में जन्म समाना कर लो लागिरदारी, छल बनाया हुनर कोट हजारी. गुरु रामगढ़ गाम रंग पर सौगण में सुधारी, अंग्रेज लोग ने परचा आपा धन कलीचा भारी, धन नेजा हो धारी, धन परचा हो भारी. आ गाता પણ બીજું હું વાત યાદ રાખીશ. મારે ઘણી વાતો આજ આપની વચ્ચે મૂકવી છે, પણ મને એક વાતનો હરખ છે. જોજો આ જેટલી અંધશ્રદ્ધા છે, જેટલા ઢોંગ છે, જેટલા કટિંગ છે ભારત
વર્ષની અંદર એની સામે જો કોઈ પથ ભરી શકે ને તો એ એક જ છે અને એને સાહેબ કહેવામાં આવે છે એટલે ઈ સાખી કહેવાની કે સાહેબ સબુકા બાપ હે બેટા કબૂ ન હોય અને બેટા બનકે આઈએ તો સાહેબ કબી ન હોય वो जननी का मंगल होई रे पाला पोसा और पढ़ाया वो पिता का मंगल होई रे इस जग के सब दुखियारे प्राणी का मंगल होई रे जल में थल में और गगन में सब प्राणी सुखिया होई रे निर्भय हो निर्भैर बने सजन निरामय होई रे अंतर मन की गांठ टूटे अंतर मन की गांठ टूटे सब अंतर निर्मल होई रे ते पण मारो हाथो हाथो सरदार हरे नो बाबा भीम ने पण मारो हाथो सरदार हरे હું તો ભૂલું નો બાબા ભીમ આ વિરોધ નથી હો મીંદડી दूध पीती હોય ને તેની આંખ બંધ कर दे ને મીંદડી दूध पीती હોય તો એની આંખો બંધ कर દે એને મનમાં કે મને કોઈ જોતું નથી પણ તને આખું જગત જોતું હોય તો તે આંખો બંધ કરી એમ આજ જે સંવિધાનની કૃપાઓથી તમે હું આ પાઘડીને આ તારા આમ એમ થોડું થાય છે હા એટલે એ અમને ખબર છે અમે हाथ दिए आँख खुले ने मिनट ना बसाओ ने हाथ दिए आँख खुले सतो घर फरे ओय એટલે પણ મને એક મારી રચના આપને વચ્ચે મૂકું છું આપને ગમશે કે શું મને મળ્યું છે ભારતે હવે તું ગણાવજે ને જ્ઞાન ને વિચારજે हक
વાળો